ભાવનગરમાં જુનિયર પાસેથી સિનિયર્સ પૈસા પડાવતા અને મુર્ગા બનાવવાનો દોષિત વિદ્યાર્થીઓને આજે સાંજે 6 વાગ્યા સુધીમાં હોસ્ટેલ ખાલી કરવાની રહેશે। ભાવનગરની સરટી હોસ્પિટલમાં ઓર્થોપેડિક મેડિકલ વિભાગમાં વિદ્યાર્થીઓ સાથે થયેલા રેગિંગ મામલે એન્ટી રેગિંગ કમિટીએ આશરે 8.5 કલાક સુધી ચાલેલી બેઠકમાં પીડિત વિદ્યાર્થીઓને રેગિંગ કરનાર વિદ્યાર્થીઓ સહિત ફેકલ્ટી તથા સ્ટાફના નિવેદનો લીધા હતા। તપાસ પૂર્ણ થયા બાદ 6 વિદ્યાર્થીઓને રેગિંગના ગુનામાં દોષિત જાહેર કરી 6 મહિનાથી 2 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે તમામ દોષિત વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા અને શૈક્ષણિક તેમજ હોસ્પિટલની તમામ પ્રવૃત્તિઓથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે। ઉપરાંત તમામ સામે પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી અંગે તજવીજ હાથ ધરી છે। સૌથી પહેલાં તો એવું કહેવાય કે જ્યારે કોઈ કોલેજના વિદ્યાર્થીનો નિર્ણય લેવાનો હોય તો એક કોલેજના એક મોભી તરીકે હંમેશા એક દુઃખદાયક હોય છે કે જ્યારે આપણે એક બાળક આપણું કોઈ હોય કોઈ ફરિયાદ કરીને બીજા બાળકને સજા આપવાની થાય તો એ ઇન્સ્ટિટ્યૂટ માટે અને કમિટી માટે ખૂબ જ દુઃખભરો નિર્ણય હોય છે। પરંતુ જે કંઈ પણ અમને રજૂઆતો મળી એ જેમ આપણે કીધું એમ કે ગઈકાલે 5 વાગે સાંજે 5 વાગે આપણે જે મિટિંગની શરૂઆત કરી હતી અને આ તબક્કે હું મારા એન્ટી રેગિંગ કમિટીના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભારી છું કે એક પણ જાતના બ્રેક વગર સાંજે 5 વાગ્યાથી અત્યારે વહેલી સવારે 2 વાગ્યા છે ત્યાં સુધી મેરાથોન બેઠકમાં દરેક મેમ્બર અહીંયા હાજર છે। અને આ બહાર લાગવાનું કારણ એવું હતું કે દરેક જગ્યાએ જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવે ત્યારે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવે એ વાતની પૂર્તતા જેની ઉપર કોઈ પણ આરોપ કરવામાં આવ્યો ત્યારે આપણે એમને પૂછતા હતા અને જ્યારે ડિસ્ક્રિપન્સી રાખતી હતી ત્યારે દરેક પક્ષને બંને બાજુએ પૂરતો 1 વાર 2 વાર નહીં પણ 3 વાર આપણે દરેકને સમય આપ્યો છે કે જેથી કોઈ પણ ખોટા માણસને સજા ન થાય અને જેને સજા મળવા પાત્ર છે એ નિર્દોષ ન છૂટી જાય। તો આ સમગ્ર જે નિવેદનો લેવામાં આવ્યા એ અને જે દસ્તાવેજી પુરાવો બંને બાજુથી પૂરા પાડવામાં આવે છે એના અંતે કમિટી એ નિર્ણય પર આવી છે કે જેની ઉપર દોષારોપણ કરવામાં આવે છે તે દરેક વિદ્યાર્થીઓને આવતીકાલથી આમ તો આજથી સવાર પડી ગઈ છે એટલે આજે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપીએ છીએ ત્યાં સુધીમાં તે લોકોએ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરવાની છે અને તેઓની જે વિદ્યાર્થીઓ સાથેની અલગ અલગ પ્રવૃત્તિઓ હતી તે કેટલા વિદ્યાર્થીઓ સાથે છે અને તે ઘટનાની અથવા તો જે બનાવો હતી તેની સિરિયસનેસ કેટલી હતી તેને ધ્યાનમાં રહી એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે આ કમિટી દ્વારા એવું સૂચવવામાં આવેલ છે કે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે। તે દરમિયાન તેઓ ક્લિનિકલ કે એકેડેમિક કોઈપણ વૃત્તિમાં ભાગ નહીં લઈ શકે અને સરટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં પણ તેઓના સમયગાળા દરમિયાન તેઓ ભાગ નહીં લઈ શકે। ચિન્મયભાઈ, કેટલા ડૉક્ટરોના નિવેદન અત્યાર સુધીમાં લેવામાં આવ્યા છે? કુલ વાત કરીએ તો જે 13 પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ હતા તેઓએ જો રજૂઆત કરી હતી એટલે સૌથી પહેલાં તેઓના નિવેદન લેવામાં આવ્યા। ત્યારબાદ જે 6 વિદ્યાર્થીઓ દ્વિતીય વર્ષના હતા તેઓના નિવેદન લેવામાં આવ્યા। આ દરમિયાન વાત થતાં 3rd યર રેસિડેન્ટની વાત નીકળી એટલે 3rd યરના 13 રેસિડેન્ટ વિદ્યાર્થીઓની પણ જુબાની લેવામાં આવી, નિવેદન લેવામાં આવ્યા। ત્યારબાદ કોઈને કોઈ જગ્યાએ કોઈ સપોર્ટ સ્ટાફ અથવા ફેકલ્ટીની વાત આવી એટલે એવા 5 થી 6 વ્યક્તિઓના પણ નિવેદન લેવામાં આવ્યા। અને જેમ એક વ્યક્તિ નિવેદન આપે અને કોઈ વસ્તુ જાહેર થાય એટલે દરેક વ્યક્તિઓ પાસે તેના દસ્તાવેજી પુરાવા લીધા છે અને જે કોઈને જેટલી વાર કમિટી માટે હું ફરીવાર ખૂબ ખૂબ આભાર માનીશ કે દરેક કમિટી સભ્ય નથી આ ઓફિસમાંથી બહાર ગયો, નથી આ રૂમમાંથી બહાર ગયો, સતત સાંજે 5 વાગ્યાથી વહેલી સવારે 2 વાગ્યા સુધી અહીંયા છે અને આ બધી ચર્ચાઓ થઈ, જે નિવેદનો લેવાયા અને જે કંઈ પણ અમને દસ્તાવેજી આ બનાવ અંગે મેડિકલ કોલેજના ડીન ચિન્મય સાએ જણાવ્યું હતું કે કોલેજના વિદ્યાર્થીઓનો નિર્ણય લેવાયો હોય તો કોલેજના એક મોભી તરીકે હંમેશા દુઃખદાયક હોય છે। ગઈકાલે 18 જૂન 5 વાગ્યે સાંજે મિટિંગની શરૂઆત કરી હતી અને વહેલી સવારે 2 વાગ્યા સુધી મેરેથોન બેઠક ચાલી હતી। બંને પક્ષને રજૂઆત કરવાના 3 વાર સમય આપ્યો હતો જેથી કોઈ નિર્દોષ ન છૂટી જાય। નિવેદનો અને દસ્તાવેજી પુરાવાને જોઈ કમિટીએ નિર્ણય પર આવી છે કે વિદ્યાર્થીઓ પર દોષારોપણ કરવામાં આવ્યા છે જે સાંજે 6 વાગ્યા સુધી હોસ્પિટલ ખાલી કરવાની રહેશે। ફિરોઝ મલેક, ભાવનગર।